નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના હનુમાન ભાગડા, સેગવા અને નંદાવલા ગામે યોજાયેલી પેટા ચૂંટણીમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું। શ્રી રામનગરના ખુલ્લા મેદાનમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો। મૃતક યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ। લીલાપોરમાં હડકાયેલા બનેલા આખલાએ 4 લોકોને અડફેટમાં લીધા। ગૌરક્ષા દળના યુવાનોએ શણને પકડ્યો। ઝેરી કચ્ચીગામ બ્રિજને સાંસદ અને લોકપ્રતિનિધિઓએ વિધિવત પૂજા અર્ચના કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો। હવે સમાચાર વિસ્તારથી। વલસાડના હનુમાન ભાગડા અને સેગવા અને નંદાવલા ગામે એક સભ્યની પેટા ચૂંટણી યોજાઈ, જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું। વલસાડ જિલ્લાના ગામો હનુમાન ભાગડા અને સેગવા ગામે સરપંચ અને નંદાવલા ગામે એક સભ્યની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા હતા। વૃદ્ધોથી લઈને યુવાનો સુધી અને દિવ્યાંગ લોકોએ મતદાન કરવા અહીં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે વલસાડ પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ દ્વારા બૂથનું મોનિટરિંગ પણ હાથ ધરાયું હતું। ऊपर बटन से ऊपर एकदम पूरा बटन से વાપી નજીકના ચીરી ગામના રામનગરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, જે યુવકના હાથ અને પગ ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા। પોલીસે લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાપી નજીકના ચીરી ગામના રામનગરથી રવિવારના રોજ સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે યુવકના હાથ અને પગ ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા। બનાવની જાણ પોલીસને કરતા વાપી ડુંગરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ ઝારખંડ યુપીનો અને હાલ વાપી નજીકના છીરી ગામના રામનગરમાં આવેલ અનિલ બિહારીની બિલ્ડિંગમાં પ્રથમ માળે રૂમ નંબર 5માં બબલુ ધનેશ્વર મરાંડી ઉંમર વર્ષ 40 પરિવાર સાથે રહે છે। તારીખ 20/1/19ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ છીરી રામનગર પંચવટી વિજય યાદવના ખુલ્લા મેદાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ આસપાસના લોકોએ પોલીસને કરી હતી, જે બાદ વાપી ડુંગરા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। મળી આવેલ યુવકના મૃતદેહના જમણા હાથ અને ડાબા પગના પંજા ઉપર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા। તેમની હત્યાની આશંકા સેવાઈ રહી છે। હાલ તો વાપી ડુંગરા પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની જાણ શ્રી રામનગરના મદનકાંત રામદેવા ઝાએ વાપી ડુંગરા પોલીસ મથકે કરી હતી। વલસાડ લીલાપર ગામે 4 લોકોએ હડકાયેલા આખલાએ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા, જેની જાણ ગૌરક્ષા દળને કરતા આખલાને પકડવા ઓપરેશન શરૂ કરી ગૌરક્ષા દળના યુવાનોએ 3 કલાકની ભારે જહેમત બાદ આખલાને પકડ્યો હતો। વલસાડ લીલાપોર ગામે 4 જેટલા લોકોને ઈજા પહોંચાડી ગંભીર રીતે ઘાયલ કરનાર હડકાયેલ આખલાને ગૌરક્ષા દળના યુવાનોએ 3 કલાકની ભારે જહેમત બાદ ઓરંગા પુલ પાસેથી પકડી પાડ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસથી આ હડકાયેલ આખલાએ ગામની અંદર 4 જેટલા લોકોના પાછળ દોડી સિંગડા મારીને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડી છે।
ત્યારે ગામની એક વૃદ્ધ મહિલા પાછળ આ આખલો પાછળથી ટક્કર મારી નીચે પાડીને લોહી લુહાણ કરીને ભાગી છૂટ્યો હતો, જે ઘટનાની જાણ ગ્રામજનોએ વલસાડ ગૌરક્ષા દળના યુવાનોને સંપર્ક કરીને કરતા તેઓ આખલાને પકડવા માટેનું ઓપરેશન હાથ ધરેલ હતું. ત્યારે સતત 3 કલાકની ભારે જહેમત બાદ લીલાપોર ઔરંગા નદી પુલ ઉપર હડકાયેલ આખલાને ગૌરક્ષા દળના યુવાનોએ દોરડાની મદદથી દબોચી લેતા ગ્રામજનોએ હાલમાં રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારના 9:30 વાગ્યાથી આશિષભાઈ જે અહીંયાના સરપંચ છે એનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમારે ત્યાં એક નંદી મહારાજ જે 2-3 જણને ઈજા પહોંચાડેલી છે અને પોતાના આપામાં નથી રહ્યો, એના માટે આજે ગૌરક્ષાની ટીમ ગૌસેવા દળની હેમંતભાઈ, પ્રદીપસિંહ બાપુ, દિનેશભાઈ ચૌહાણ અને સુભાષભાઈ ઠાકોર, તરુણભાઈ પૂરાની અમારી ટીમ સાથે અહીં પહોંચી આવેલા છીએ અને આજે રેસ્ક્યુ કરેલું છે. લગભગ લીલાપોર આખો વિસ્તાર જે કમસે કમ 12 થી 13 કિલોમીટરના એરિયાની અંદર અમને ફેરવેલા છે. લીલાપોર વિસ્તારના જે રહીશો છે કહી રહ્યા છે કે 5-1 જણને ઈજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઝેરી કચ્ચીગામ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું, જે બાદ બ્રિજને સાંસદ લાલુભાઈ પટેલે વિધિવત રીતે પૂજા અર્ચના કરી જનતા માટે ખુલ્લો મૂક્યો. સેલવાસની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ ઝેરી કચ્ચીગામ બ્રિજનું લોકાર્પણ 19 જાન્યુઆરીના રોજ કર્યું હતું. ત્યારબાદ 20 જાન્યુઆરીના રોજ દમણ-દીવ સાંસદ લાલુભાઈ પટેલે ઝેરી કચ્ચીગામ બ્રિજ પર પહોંચી વિધિવત પૂજા અર્ચના કરી હતી અને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ અવસર પર કચ્ચીગામ જિલ્લા પંચાયત સદસ્ય કરુણાબેન પટેલ, કચ્ચીગામ સરપંચ ફકીરભાઈ ધોળી, ઉપસરપંચ રૂપેશભાઈ પટેલ અને પંચાયતના સદસ્યો સહિત કચ્ચીગામ અને ઝેરી વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમઃ ગ્રામ દેવતાભ્ય નમઃ સ્થાન દેવતાભ્ય નમઃ અમારા દમણ દીવના ઘણા કામો થયા. આ બ્રિજની માંગણી હતી. આજે આ બ્રિજની કોસ્ટ તમે જો તો 48 કરોડ લગાત. એમાં એ જમીનનો પ્રોબ્લેમ અમારી કચ્ચીગામ સાઈડ બી હતો, ઝરી સાઈડ બી હતો. અમારા ખાસ અમારા પરિવારના જેમ આવી જગ્યાએ આદિવાસીની જગ્યાએ વિચાર કરો, આદિવાસીના મન કેટલા મોટા એ પહેલે વિચાર કરો. એમ એ જગ્યા અમારે કહેવાથી તાત્કાલિક આપી દેવી અને પછી એનો મુઆવજો તો ગમે ત્યારે મળ્યો છે, મળી ગયો લોકોને. પણ આજે બ્રિજ તમે જો, આજે સ્ટેટ બ્રિજ, આજે અમારો ઉદ્યોગ છે દમણમાં, ઉદ્યોગને આમ ઝરી કોઝવેથી જવા પડતું. આ કોઝવેને બી અમે અભિનંદન, ધન્યવાદ જેમણે બનાવવાનો જે તે સમયે એ પરથી અમારી આવડ જોતી જીવાદોરી હતી. પરંતુ આજે અમારા ઉદ્યોગને બી જવાનું સારું. ગામ લોકોને અમારે દમણ જવું હોય, અહીંથી મુંબઈ જવું હોય તો શોર્ટકટ થઈ ગયું અમારા માટે. તો આ બધી સુવિધા અમારી સરકારમાં ઘણી બધી ઉપલબ્ધ થઈ અમ લોકોને દમણડીમાં. બ્રિજ, પાણી, લાઇટ, રોડ, તમે જો મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, કેટલી કોલેજો રોજીરોટી માટે. અને
આમાં જે બ્રિજ બન્યો જે તે સમયે કેટલા લોકોને રોજીરોટી બી મળી. બ્રિજ તો બન્યો જ છે પણ એની સાથે રોજીરોટી કેટલી મળી. આ પ્રોજેક્ટ આવે તો જ ગામ ડેવલપ થાય. અમારે ત્યાં મારા 10 અને 10 યરમાં 10 અને પીરિયડમાં અમે ગેસ, પાણી, લાઇટ, રોડ બધામાં સક્સેસફુલ. દીવમાં જો એક નાનું સરખું દીવ એજ્યુકેશન હબ જોવા જાવ તમે જાય ત્યારે બસ ગુજરાતમાં બી નથી એવું એજ્યુકેશન હબ. ત્યાંના ગેસ્ટ હાઉસ અને ત્યાંનો અમારી જે દીવ એક નાનો એરિયો છે. દમણ બી નાનો, દીવ બી નાનો. અને તે ત્યાં સોલર સિસ્ટમ 9 મેગાવોટનો પ્રોજેક્ટ છે અમે ચાલુ કરો. તેમાં કોઈ પાવરની જરૂર નથી. એમાં બી સફળતા મળી અમને. બીજું કે અમને દીવ જવા માટે 15 કલાક, ઘણી વખત 20 કલાક ટ્રાફિકની હોય તો અમે 11 કલાકમાં જ જતા. હેલિકોપ્ટરની સેવા ચાલુ કરી અમારી સરકારે. અને કેટામારીન બીજું નરેન્દ્રભાઈ 2009માં આવ્યા હતા ત્યારે પ્રચારની અંદર એમણે અમને કીધું કે આપણે કેટામારીન ચાલી કરશું. ખરેખર તે સર્વે થઈ ગયું, એનું ટેન્ડર બી થઈ ગયું અને ટૂંક સમયમાં 3 કલાકમાં અમે દીવ જશું. આવા ઘણા કામો થયા દમણ, દીવ અને દેશમાં. જેમ દેશના મોટા રાજ્યમાં જેટલો દરજ્જો મળે એટલો અમને બી મળે, એટલી સુવિધા. એમાં અમારા પ્રશાસકીય ભોલભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર, એનો બી સહયોગ અને જે અધિકારી જે કામ કર્યો ડિપાર્ટમેન્ટ તેમનો બી અભિનંદન. આજની તારીખમાં સુંદર અને સારો બ્રિજ જો એવા ઘણા બ્રિજ ટૂંક સમય મારા ઘરથી કાચેલા અને મગરવાડા બ્રિજ ને અમે તો જે બી ગઈકાલે જે ફાઉન્ડેશન સ્ટોન ખાતમુહૂર્ત કર્યા અને અમે તો ભગવાનને માતાજીને પ્રાર્થના કરી એ પાછા બી અમારા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બને અને એમના હાથે જ પાછું ઓપનિંગ થાય, ઇનોગ્રેશન થાય. કે અમે પ્રભુ સાહેબ અમે પ્રાર્થના કરી કે આવા દેશના વડાપ્રધાન ખરેખર આ ગઈકાલે ઉદ્ઘાટન થઈ ગયું ઓલરેડી. ખુશી અમારા, પણ અમારું મન નહીં માને. બચુભાઈ ને અમારા સરપંચને, મેમ્બરને, ગામ લોકો કે આપણે અહીંથી પછી જ ચાલવાનું, પછી જ જવાનું એના પરથી. એટલે અમે અમારા રજનીભાઈ ગોર મહારાજ, ઉમેશભાઈ એમને બોલાવી અમે કચીગામ સાઈડ પૂજા કરાવી. લગભગ ગણપતિ દાદાની કે માતાજીની પૂજા કરીને પછી બેસીને બધા પછી અમે આવીને અહીં પૂજા કરીને આજે ઓપન તો ગઈકાલનો જ થઈ ગયેલો, ઓપનિંગ થઈ ગયેલું, પરંતુ ધાર્મિક પૂજા અમારી બાકી હતી. એટલે અમારું મન નહીં માને ગામ લોકોનું અને અમારા સરપંચોને, મેમ્બરોને, અમારું પોતાનું. એટલે અમે પૂજા કરીને આતીશ ને પ્રાર્થના કરી પ્રભુને કે લાંબા સમય સુધી આ બ્રિજ ચાલે, કોઈ નુકસાની થાય. માતાજીને પ્રાર્થના કરીએ કોઈ નાનો મોટો એક્સિડન્ટ નહીં થાય, સારી રીતે જાવાઓ કરે એવી પ્રાર્થના કરીએ. ધન્યવાદ. વલસાડ નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો, ચીફ ઓફિસર તેમજ વલસાડની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ વાપીની એક સફાઈ એજન્સી સાથે મળીને વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સફાઈ અભિયાન હાથ ધર્યું, જેમાં 25 જેટલી સંસ્થાઓ જોડાઈ. વલસાડ નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્ય અને ચીફ ઓફિસર વલસાડની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓએ વાપીની એક સફાઈ એજન્સી સાથે મળીને વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી શહેરમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 25 જેટલી સંસ્થાઓ જોડાઈ હતી. વલસાડ શહેરના નાગરિકને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. શહેરીજનોને સૂકા અને ભીના કચરા વિશે જાગૃત કરવાનો મુખ્ય હેતુ હતો. એક તરફ વલસાડ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે સફાઈ કામદારો દ્વારા સંસ્થાના આગેવાનોને રજૂઆત કરાઈ હતી કે તેઓની લડાઈમાં તેઓને સાથ આપવામાં તેઓએ અનુરોધ માંગ્યો હતો. સામાજિક સંસ્થા દ્વારા પાલિકાના હડતાલના કામદારોની સાથે જ તેમની લાગણીઓ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ મારું શહેર સ્વચ્છ શહેરનો સંદેશો લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી રવિવારે સંસ્થાઓ દ્વારા કામ કરવા સફાઈ અભિયાનમાં તેઓ જોડાયા હતા. સભ્ય દીઠ એક ટેમ્પો. મારો કચરો મારી જવાબદારી એ નેજા હેઠળ ભેરવીબેનને એક સારો વિચાર આવ્યો, વલસાડને સ્વચ્છ કઈ રીતે બનાવી શકાય અને આપણા ઘર દીઠ ઓછામાં ઓછો કચરો બહાર નગરપાલિકામાં પહોંચે
એવું કંઈક કરવા માંગીએ છીએ કે વલસાડને જનતા બધા જાગૃત થાય. અમે ઘરે ઘરે જઈને બધાને અવેરનેસ પહોંચાડવા માંગીએ છીએ. એરિયા વાઇઝ બધું કરશું. એના માટે કાલે સર્કિટ હાઉસ એક મિટિંગ બોલાવવામાં આવી, જેની અંદર બધી જ વિવિધ સંસ્થાઓ, વલસાડની જેટલી બી સંસ્થાઓ છે બધી આગળ પડતા ભાગ લીધું છે. બધાએ જવાબદારી લીધી છે કે આપણે કંઈક કરી બતાવશું અને આપણા વલસાડને સ્વચ્છ કરવા માટે કંઈક કરીએ આપણે. એના માટે બધા ભેગા થયા છીએ. આજે એક ભાગરૂપ છે કે સ્ટાર્ટિંગમાં જે આજે થોડુંક ગંદકી વધારે વલસાડમાં દેખાય છે એને ચોખ્ખું કરવા માટે અમે બધા નીકળ્યા છીએ. પણ અમારો એમ ખાલી એક દિવસનો નથી, પણ કાયમી માટે અમે કંઈક કરી શકીએ અને વલસાડને સ્વચ્છ રાખી શકીએ એ એમથી આગળ વધવા માંગીએ છીએ. એના માટે બધી સંસ્થાઓ સહયોગ સારો મળી રહ્યો છે. એના માટે બધાનો વલસાડની જાગૃત જનતાનો આભાર, જે બધા આપણે એમને સહયોગ આપે એવી આશા રાખીએ છીએ. વલસાડની ટોટલ 25 સંસ્થાઓ છે, જે બધાનો સપોર્ટ અમને ધીરે ધીરે મળી રહ્યો છે અને બધા આગળ વધતા એ રીતે ભવિષ્યમાં વોર્ડ વાઇઝ ડિવાઈડ કરીને કામ કરવા માંગીએ છીએ. સફાઈ અમારો એમ નથી. સફાઈ કાયમી માટે લોકોને જાગૃત કરવાનો છે કે વધુ લોકો કચરો બહાર એ રીતે વ્યવસ્થિત વાપરે કે બહાર કચરો ઓછો જાગૃત કરવાનો અમારો મેન એમ છે કે લોકો વધુ ઘરમાંથી એ રીતે કચરોને ડિસ્ટ્રીબ્યુટ કરે કે બહાર કચરો ઓછામાં ઓછો નીકળવો જોઈએ. એક મિશન વલસાડની બધી સંસ્થાઓ ભેગી મળીને જે ઉપાડ્યું છે એમાં ફક્ત સફાઈ કરવું એ અમારો એમ બિલકુલ નથી. અમારો જે મેઇન મુદ્દો છે કે વલસાડની જનતાને આપણે જાગૃત કરીએ અને એક જાગૃતતાના ફર્સ્ટ પાર્ટ રૂપે અમે આજે એક સફાઈ અભિયાનનો પાર્ટ લીધો છે. બટ અમારો જે મેઇન મુદ્દો છે, જે અમે હેડિંગ આપ્યું છે કે મારો કચરો મારી જવાબદારી, લોકો ઘરેથી જ પોતાનો કચરો ઓછો કરે અને એ ઓછો કરવા માટેના ઘણા બધા ઉપાયો છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ અમે ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે, જેના પાર્ટ રૂપે ટૂંક જ સમયમાં આપણે ઘણા બધા કાર્યક્રમો અમે આપીશું. તો મુખ્ય એટલું જ કહેવાનું છે કે કોઈ પણ વિગ્રહમાં કે કોઈના વિરોધ માટે નહીં, પરંતુ મારું શહેર સ્વચ્છ રહે અને લોકો જાગૃત થાય એ અભિયાન થકી જ અમે આ બધી સંસ્થાઓ ભેગા મળીને આજે કામ કરવા જઈ રહ્યા છીએ. વલસાડ તાલુકાના નાની ચણવાઈ ખાતે 19 જાન્યુઆરીના રોજ જમિયત ઉલમા હિન્દ દ્વારા કોમી એકતા મહા અધિવેશનનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. નાની ચણવાઈ ખાતે 19મી જાન્યુઆરીએ સાંજે 4 થી 9 વાગ્યા સુધી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ, સેલવાસ અને દમણ જમિયત ઉલમા ગુજરાતના ઉપક્રમે કોમી એકતા મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમિયત ઉલ્લાએ હિન્દના જનરલ સેક્રેટરી હજરત મૌલાના સૈયદ મોહમ્મદ અસદ મદની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેશહિતની, સમાજહિતની કરવામાં આવતી કામગીરીની રૂપરેખા અહીં આપવામાં આવી હતી અને દેશના કોઈપણ ખૂણે કુદરતી હોનારતો કે પૂર જેવી ઘટનાઓના સમયે નાત-જાતના ભેદભાવો ભૂલી એકજૂથ થઈને રાહત કામગીરી કરી શકે એ માટેનું જણાવવામાં આવ્યું હતું. દેશમાં દરેક કોમ વચ્ચે એકતા અને સૌહાર્દનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વલસાડના અધિવેશન અંગે જણાવ્યું કે દેશ સાથે તેઓનું વર્તન, કોમી એકતા, મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ, દારૂ સહિત અન્ય નશાકારક વસ્તુઓની રોકથામ, જેહાદી પ્રવૃત્તિઓને અટકાવવા, યુવાનોને ખોટા માર્ગે જતા અટકાવવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા અહીં કરવામાં આવી હતી. નાની ચણવાઈ કાઝી સ્ટ્રીટ ખાતે આયોજિત આ અધિવેશનમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, જમિયત ઉલમાના ગુજરાતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપીના ચણોદ સ્થિત KBS કોલેજમાં ફન ફેરનું આયોજન કરાયું, જેમાં ડીજે અને ખાવા પીવાના સ્ટોલે લોકોને આકર્ષિત કર્યા. વાપીના ચણોદ સ્થિત KBS કોલેજમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફન ફેર 2 દિવસ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જ્યાં ડીજે અને ખાવા પીવાના સ્ટોલોએ ખૂબ આકર્ષિત કર્યા હતા. KBS કોલેજના પ્રિન્સિપલ પૂનમ ચૌહાણે જણાવ્યું કે આ પ્રકારના આયોજનથી એકબીજાને જાણવાનો અને મનોરંજન માટેનો એક સારો પ્રયોગ કહી શકાય, જેથી લોકો સ્ટ્રેસ અને ટેન્શનથી દૂર રહી શકે. આ ફન ફેર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. ફન ફેરમાં વિભિન્ન પ્રકારની આકર્ષક વસ્તુઓ ઓછા કિંમતમાં ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ માટે વિશેષ છૂટ છે. આ ફન ફેરમાં બાળકો, મહિલાઓ અને પુરુષો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો પોતાના પરિવાર સાથે ફન ફેરનો આનંદ લઈ શકે. पैसा नहीं ला, ऐसा बोलना डायरेक्ट ला.
આજે આપણી KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં ફનફેર યોજાયો છે, જે 2 દિવસનો છે, 19 અને 20, 19th and 20th ઓફ જાન્યુઆરી. એન્ડ આમાં અમારે લગભગ 78થી વધારે સ્ટોલ્સ છે, જેમાં ડિફરન્ટ વેરાયટીઝ છે, ફૂડ સ્ટોલ્સ છે, એકેડેમિકના સ્ટોલ્સ છે, કોસ્ટ્યુમના સ્ટોલ્સ છે, ડિઝાઇનર સ્ટોલ્સ છે, એમ વેરાયટીઝના સ્ટોલ્સ તમને જોવા મળશે. ઇવન પેઇન્ટિંગવાળા સ્ટોલ્સ છે. તો રંગબેરંગી માહોલ છે અહીંયા અને છોકરાઓ ખૂબ આનંદ લઈ રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ અમારું ટીમ વર્ક છે, એમાં અમારા કાઉન્સિલ મેમ્બર્સનું ખૂબ એમાં કન્ટ્રીબ્યુશન્સ છે. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ધી પબ્લિક ઓફ વાપી કે એ લોકો આ સક્સેસ દર વર્ષે કરે છે અમારો ફનફેર. તે જ રીતે આ વર્ષે પણ એ લોકો અહીંયા પધારે અને અમારો ફનફેર ખૂબ સક્સેસ કરે તેવી અહીંયા KBS કોલેજના ફનફેરમાં મને આજે અહીંયા ચીફ ગેસ્ટ તરીકે બોલાવીને જે બહુમાન આપ્યું છે એના માટે હું ખૂબ આભારી છું KBS કોલેજના પ્રિન્સિપલ ને સ્ટાફ ને બધા માટે. અને અહીં આવવાનું હંમેશા મને ગમ્યું છે અને આ કોલેજની પ્રગતિ જોઈને ખૂબ જ આનંદ થાય છે. અને આવી જ પ્રગતિ આ કોલેજ કરતી રહે, એમાંથી સારા સુંદર કારકિર્દી ઘડાતા યુવાનો બહાર પડે ને આપણા દેશનું નામ રોશન કરે, એવી મારી અભ્યર્થના. કોલેજના ફનફેરમાં આવ્યા છીએ, ખૂબ આનંદ થાય છે કે આવા ફનફેર અહીંયા થતા રહે, છોકરાઓ ખૂબ આનંદથી ભાગ લે અને ખૂબ સરસ સુંદર રીતે આયોજન થયું છે. અને પૂનમબેનને હું ઘણું થેન્ક યુ કહું છું કે વાપી નજીકના સલવાવ ગામ સ્થિત શ્લોકા એ બિરલા સ્કૂલનો 3જો વાર્ષિક દિવસ ઉજવાયો, જેમાં શાળાના 130 બાળકો દ્વારા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. વાપી નજીકના સલવાવ ગામ સ્થિત શ્લોકા એ બિરલા શાળાનો શનિવારના રોજ 3જો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ 3જા વાર્ષિક દિવસની ઉજવણીમાં ડોક્ટર નાડકર્ણી, અંજના ચતુર્વેદી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ત્યારબાદ શાળાના 130 જેટલા બાળકો દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોને ભણતરની સાથે ટેકનિકલ જ્ઞાન પણ વધે તે હેતુથી શાળા દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે યોજાયેલ 3જા વાર્ષિક દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય માત્રા સુપ્રેરિયા અને શાળા પરિવારે સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ये 3rd annual day है श्लोका बिरला स्कूल सलवाव का, एंड द थीम इज इन्वेंशंस एंड डिस्कवरीज. हम हमारे बच्चे पूरा ड्रामा, म्यूजिकल ड्रामा थ्रू अपने पेरेंट्स को बता रहे हैं कि फायर किसने डिस्कवर किया, कैसे डिस्कवर किया, व्हील्स कहाँ से आई, प्लेन का क्या हुआ, टेलीफोन, और टेलीफोन के इन्वेंशन के बाद जैसे वो ये भी बताते हैं कि पहले का कैसा था, अब का कैसा है, क्या यूजेस हैं, वो सारे नाम, मतलब जितना साल भर हम लोग इन्फॉर्मेशन दी है मॉडर्न वर्ल्ड की, एंशिएंट टू मॉडर्न तक, तो सबके बारे में वो आज म्यूजिकल ड्रामा थ्रू हम लोगों को बताया. ज्ञान बढ़ेगा, वो बहुत ही अपडेटेड रहते हैं टेक्नोलॉजी से, तो उनको पता भी चलना चाहिए कि पहले कहाँ से आया था, जिनकी वजह से आज हम इतनी सारी फैसिलिटीज़ यूज़ कर पा रहे हैं. साइंस है इसमें, काफ़ी सारा साइंस, मैथमेटिक्स, इनफैक्ट इंडिया ने भी काफ़ी सारी चीज़ें पहली बार किया था जो वर्ल्ड वालों को पता भी नहीं, जैसे शैम्पू हो गया है या फिर सर्जरी हो गई है या कैटरैक्ट के ऑपरेशन हो गए, ये सब इंडिया में हुई थी. लेकिन कितने लोगों को पता है? 130 बच्चे हैं जो भाग ले रहे हैं. વાપી નજીકના નામદા રોડ પર આવેલ અનાવિલ હોલમાં અનાવિલ સમાજ દ્વારા 2 દાનવીરોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. પારડી ઉમરગામ તાલુકામાં કેટલાક સમાજ ઉપયોગી પ્રકલ્પો, જેમાં શૈક્ષણિક, હોસ્પિટલ તથા ધાર્મિક સંકુલો પૂરા પાડનાર અનાવિલ સમાજના 2 મોટા દાનવીર રત્નોમાં સન્માન સમારોહ વાપી નજીકના નામદા રોડ પર આવેલ અનાવિલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. અનાવિલ સમાજના દાનવીરોમાં કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ અને નીતિનભાઈ નાગરજી મહેતાનું સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં અનાવિલ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો સહિત વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી. સન્માન સમારંભ જવાહરલાલ દેસાઈના અધ્યક્ષસ્થાને અને દિલીપ દેસાઈ, હસમુખભાઈ દેસાઈના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. આ પ્રસંગે નિમિષભાઈ વસી દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતિનભાઈ અને કિશોરભાઈનું પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને અનાવિલ સમાજના ભાઈ બહેનો દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ વડે તેઓનું સ્વાગત કરાયું હતું.
નીતિનભાઈ દેસાઈએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી હોઈશું ત્યાં સુધી આ રીતની કામગીરી ચાલુ રાખીશું. મય દ્વારા અનેક ઘણું શીખવાનું મળે છે. સન્માન આપવામાં આવ્યું છે તે બદલ સમાજનો ઋણી છું. તેઓએ વધુમાં કહ્યું કે મુંબઈમાં પણ એક અનાવિલ હોલ હોવો જોઈએ તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. ત્યારબાદ કિશોરભાઈ દેસાઈએ પોતાના પરિવાર, સમાજ સહિત જીવન વિશેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેઓએ પણ હજી બને તો સમાજની સેવા માટે તત્પર રહેવાનું જણાવ્યું હતું અને સન્માન કરવા બદલ સમાજ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, જવાહરભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે અનિલ દેસાઈ, હેમંત દેસાઈ, હસમુખ દેસાઈ સહિત મોટી સંખ્યામાં અનાવિલ સમાજના ભાઈ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા સમાજમાં નીતિનભાઈ મહેતા વલવાડા અને કિશોરભાઈ દેસાઈ વડિયા એમણે જે સમાજમાં માતબર યોગદાન આપ્યું, સમાજની બહાર પણ માતબર યોગદાન આપ્યું, તો એમના માટે સન્માન સભાનું આયોજન હતું. જેથી કરીને જ્યાં જ્યાં એમણે દાન આપ્યું છે કે લોકો એમને સન્માની શકે એનો આ કાર્યક્રમ. નીતિનભાઈ નાગરજી મહેતા અને કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ જે અમારા સમાજના દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત છે અને સમાજના ઉત્થાનમાં એમણે જે શીખ આપ્યો છે એનું ઋણ ચૂકવવા માટે અમે એક આ સન્માનિત કાર્યક્રમ આજે આયોજન કર્યું છે. અને એમના માનમાં દરેક સંસ્થામાં જે એમણે મહાત્મા દાન આપ્યું છે વાપીમાં જનસેવા હોસ્પિટલ જે નીતિનભાઈ અને કિશોરભાઈના સહયોગથી આજે ધમધમી રહી છે અને આ કેળવણી સંસ્થામાં બી એમનું જે દાન છે, પાડી ખાતે કોલેજમાં દાન છે, નીતિનભાઈએ બોડીમાં કોલેજ બનાવી છે. આ દરેક સંસ્થામાં એમનું જે દાન રૂપે જે એમની સેવાનું કાર્ય છે એ સેવાના કાર્યને બિરદાવવા માટે અમે અનાયુલો આજે વાપી ખાતે એકઠા થઈ અને એમનું સન્માન કરી રહ્યા છે અને તે નિમિત્તે આ પ્રોગ્રામ રાખ્યો. વાપી ગોદલનગરમાં જીપીએલ સિઝન 3 પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. વાપી ખાતે ગોદલનગર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 5-5 ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. દરેક યુવાઓને એક મંચ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ત્યારે ખૂબ જ પ્રોફેશનલ રીતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનમાં શબ્બીર શેખ, આકિબ ખાન, અરશદ શેખ સહિત શાહિદ શેખ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી છે. मैदान अलग है थोड़ा अपना वन मैन शो शॉट भी बड़ा तो इनाम भी बड़ा. देखिए स्ट्रक किया लॉन्ग ऑफ क्लब आपके ऊपर से आपने यानी आसिफ को अपने बीच में रखे, हमें स्पॉन्सरशिप की, उसके बिहाफ हमारे वहाँ जीपीएल टूर्नामेंट है, सीज़न 3 है. जीपीएल का मतलब होता है गोदलनगर प्रीमियर लीग और ये सीज़न 3 है. पिछले साल भी हम लोग ने कराया था, एक अलग कॉन्सेप्ट से कराया था. उसमें थोड़ा सा हम लोग ने और इसमें डेवलपमेंट किया, थोड़ा और अलग कॉन्सेप्ट लाए हैं. ये हमारा तीसरा साल है, हम लगातार तीसरे साल से हम लोग ये आयोजन कर रहे हैं और ये स्पेशली यंगस्टर्स के लिए, तो यंगस्टर्स को प्लेटफॉर्म नहीं मिलता है, तो प्लेटफॉर्म मिले यंगस्टर्स को और वो लोग अपना टैलेंट दिखाए और आगे बढ़ने का क्रिकेट में आगे बढ़े. सुबह स्टार्ट हुआ है और आज शाम को 6 बजे तक खत्म हो जाए. 6 टीम का है, जैसे अब्दुल वहाब लायंस है, सरफराज चैलेंजर्स है, वली ब्लास्टर है, आदर्श एवेंजर्स है और आसिफ सुपर किंग है और हिंदुस्तान वॉरियर्स. ये हम पहले जो 2 सीज़न था हम हमारे सिर्फ सोसाइटी से ही स्पॉन्सरशिप लेते थे, पर इस बार क्या हुआ कि हमने सोशल मीडिया पे हमारा जो जितना पूरा टूर्नामेंट का लाइव था वो हमने अपडेट किया था. तो यूनिबाइट कंपनी ग्रुप ऑफ कंपनी है, उनको हमारा कॉन्सेप्ट बहुत ही अच्छा लगा, तो उन्होंने एक मीडिएटर को रख के बीच में हमारे एक फ्रेंड है आसिफ चौधरी, उनको बीच में रख कर हमें पूरे टूर्नामेंट का हमने सिंगल किसी से भी स्पॉन्सरशिप नहीं लिए, पूरे टूर्नामेंट का स्पॉन्सरशिप है यूनिबाइट ग्रुप ऑफ कंपनी. तो हम उसका भी बहुत तहरीर से शुक्रिया अदा करते हैं जिन्होंने हमारे टूर्नामेंट को एक काबिल समझा, लायक समझा और इतनी बड़ी स्पॉन्सरशिप दी. तो थैंक यू वेरी मच, शुक्रिया अदा करते हैं. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના હનુમાન ભાગડા, સેગવા અને નંદાવલા ગામે યોજાયેલી પેટા ચૂંટણીમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું. શ્રીરામનગરના ખુલ્લા મેદાનમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. મૃતક યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ. લીલાપોરમાં હડકાયેલા બનેલા આખલાએ 4 લોકોને અડફેટમાં લીધા. ગૌરક્ષા દળના યુવાનોએ શણને પકડ્યો.
ઝેરી કચ્ચીગામ બ્રિજને સાંસદ અને લોકપ્રતિનિધિઓએ વિધિવત પૂજા અર્ચના કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.